મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારો ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે હમણાં જ એક મહાભારત ઉપર અનટોલ્ડ સ્ટોરીઝ કરીને એક એપિસોડ કર્યો અને આ પર્ટિક્યુલર એપિસોડ આપણે 10 મહાવિદ્યા ઉપર રાખવાના છે. બેઝિકલી શક્તિ ઉપર રાખવાના છે. આની શરૂઆત પણ મારી ઈચ્છા છે કે તમે માતાજીના કોઈ શ્લોક કોઈ મંત્રથી કરો એનું ઉચ્ચારણ કરીને કરો. બરાબર, એ રીતે આપણે આગળ વધીએ. હવે મહારાષ્ટ્રમાં છે વિંધ્યાચલ પર્વત પર જે વિંધ્યાચલ વાસીની વિંધ્ય માતા કહેવાય છે, એની સ્તુતિ 2-4 લીટી કરીએ આપણે શોર્ટ. નિશુંભ શુંભ ગર્જની પ્રચંડ મુંડ ખંડની જલે થલે નિવાસિની ભજામી વિંધ્યવાસિની દરિદ્ર દુઃખ હારિણી શિવા શિવ પ્રદાયિની ગૃહે ગૃહે નિવાસિની ભજામી વિંધ્યવાસિની પુરંદરાદિ સેવિતા સુરારી વંશ ખંડિતા વિશુદ્ધ બુદ્ધિકારિણી ભજામી વિંધ્યવાસિની ત્રિશૂલ મુંડ ધારિણી વિશાલ રૂપકારિણી બને રણે નિવાસિની ભજામી વિંધ્યવાસિની. ઓમ જગદંબા તું જોગણી અને જપું તમારા જાપ નવખંડ તારા દીવા બળે એ તું તો પરગટ આપો આપ. જેમ આપણે વાત કરી, આપણે આ એપિસોડમાં મેઇનલી 10 મહાવિદ્યા વિશે વાત કરવાના છે. 10 મહાવિદ્યા એટલે કે માતાજીના અલગ અલગ 10 સ્વરૂપ. અને જેમ જેમ જરૂર પડી પૃથ્વીના જન કલ્યાણ માટે એમ માતાજી એમના સ્વરૂપો લીધા. એમાંથી પહેલું સ્વરૂપ જે છે એ છે કાલી માતાનું સ્વરૂપ. બરાબર. એ સ્વરૂપ વિશે થોડીક માહિતી આપો. એનાથી લગતી કોઈ સ્ટોરી હોય તો એના વિશે કહો. હવે કાલી માતાનું મુખ્ય મંદિર તો પશ્ચિમ બંગાળમાં, આપણે કલકત્તામાં કાલી માતા, અને બીજું જ એક એ પાસેના થોડાક કિલોમીટર બીજું એ કાલીનું જ મંદિર છે. ત્યાં આગળ 2 મંદિરો, પણ એક મંદિર જે છે એમાં જે રામકૃષ્ણ પરમહંસ સંત થઈ ગયા, સિદ્ધ પુરુષ કહીએ તો પણ ચાલે, એમાં પૂજા એ કરતા. એમને સ્પેશિયલી રાણીએ બનાવડાવ્યું આપ્યું હતું અને નાનપણથી એમાં એ સેવા કરતા હતા. એટલે એ કાલી માતાને મહાવિદ્યામાં ગણવામાં આવે છે. એટલે કાલી માતાનું સૌમ્ય સ્વરૂપ પણ ગણાય અને ઉગ્ર સ્વરૂપમાં લેવામાં આવે. પરંતુ જે તાંત્રિકો તંત્ર વિદ્યા કરવાવાળા હોય એ લોકો, તાંત્રિક એટલે કંઈ ખરાબ નથી, તંત્ર વિદ્યા જ ભગવાન શિવે આપેલી છે આપણને. એટલે ઘણા બધા લોકોને નેગેટિવલી લેતા હોય છે. હા, તો થોડું તમે ક્લેરિફાય કરો. એ ડરતા હોય છે, પણ એમાં ડરવાની જરૂર નથી. તંત્ર વિદ્યા જેવું આપણે યંત્ર, મંત્ર અને આ તંત્ર, એ 3 શબ્દો. તો તંત્ર વિદ્યા એટલે કંઈ એવી ડરવાની કોઈ જરૂર નથી, પણ એનો સાત્વિક ઉપયોગ પણ હોય છે. અને અમુક કોઈ પછી એ કરવાવાળા હોય એનો બીજી રીતે ઉપયોગ કરતા હોય, એ આપણામાં એ આવતું નથી. એ આપણે એને જાણવાની કોઈ જરૂર નથી. ચોક્કસ. હા, એટલે જેમ તમે કીધું કે મહાકાલીનું એક રીતે ઉગ્ર સ્વરૂપ કહી શકાય, અને એમની ઉત્પત્તિના પાછળની જે ઘટના છે એ આપણે સૌ જાણીએ છીએ કે શંકર ભગવાન ઉપર ભૂલથી એમનો પગ આવી ગયો અને પછી એમનું સ્વરૂપ વધેલું. એના પછી મા તારાનો ઉલ્લેખ થતો હોય છે, બીજા નંબરના 10 મહાવિદ્યા. એમના પાછળ શું સ્ટોરી છે? એ તારા એ મહાવિદ્યા છે અને ઉગ્ર સ્વરૂપ છે એનું. પરંતુ એનું એ તારાનું નામથી તપ વશિષ્ઠ મુનિ થઈ ગયા, એ કરતા હતા. ઘણા વર્ષો સુધી તપ કર્યું, પણ એ પ્રગટ ના થઈ માતા. ત્યારે એમણે ગુસ્સે થઈને એને શાપ આપ્યો કે હું આટલું બધું તારું ધ્યાન કરું, આટલું બધું તારું સ્મરણ કર્યું, તો તું હજી પ્રગટ ના થઈને એમ. તો પછી માતા પ્રગટ થઈ, પણ તારી પૂજા કોઈ નીતિ નિયમથી નહીં થાય એવો એમણે શાપ આપ્યો. કે એમાં ઓમ રીમ સ્ત્રીમ હુમ ફટ એ તારાનો મંત્ર છે. એ મંત્ર પહેલાં એક અક્ષર એમાં અલગ હતો, પછી આ વશિષ્ઠ મુનિએ શાપ આપ્યો, એના પછી એક અક્ષર એમાં બદલાયો. એ રીતનો એ. અને બુદ્ધિઝમમાં પણ એની તારાનો ઉલ્લેખ છે. બૌદ્ધ સાધુઓ કે બૌદ્ધ ધર્મના લોકો એનો તિબેટમાં કે એ રીતે એનો પૂજા થતી હોય છે. પણ આ તારા માતાનું મંદિર એ પશ્ચિમ બંગાળમાં જ વીરભૂમ જિલ્લો કરીને છે, એમાં ત્યાં મહાશ્મશાન છે એક. એ મહાશ્મશાનની બાજુમાં જ આ તારાનું મંદિર છે. અને
એમાંથી જ એની પૂજા પણ એ રીતે થતી હોય, વામાચાર કહીએ કે એ રીતે થતી હોય છે. 2 પ્રકારની પૂજા, દક્ષિણાચાર વત્તા વામાચાર એ રીતે. પણ એનો ભોગ ચડે એમાં સાત્વિક પણ ચડે અને એને માછલી પણ ચડતી હોય છે. ત્યાં હવે આ તારા તો શિવ અને શક્તિ, પણ જ્યારે સમુદ્ર મંથન વખતે શંકર ભગવાનના ભાગમાં જ્યારે એમણે ઝેર પીધું અને એમને ઝેર એમ કે ચડશે એવા હેતુથી આ તારાએ એ વખત મા બનીને શંકર ભગવાનને પોતાનું દૂધ પીવડાયું, એટલે એ મા બની. આ બાજુ શંકર પાર્વતી કહે તો એમ પત્ની તરીકે કહીએ છીએ, પણ આમાં મા બન્યો એ, અને શંકર ભગવાનને એમણે ઉગાર્યા. વત્તા એ વખતે એમના જ્યાં તારાનું મંદિર છે અત્યારે, એ મહાશ્મશાન એટલે જીવતું સ્મશાન છે. જીવતું સ્મશાન એટલે રાત દિવસ એમાં ચિતાઓ ચાલુ જ હોય, બંધ થાય જ નહીં. એક ઉજ્જૈનમાં છે અને એક આ ગણાય, એક આપણું સિદ્ધપુરને એક કાશી ગણાય, મણિકર્ણિકા. હા હા, એ મહાશ્મશાન કહેવાય છે અને જીવતું સ્મશાન. કોઈ દિવસ ચિતાઓ ના સળગતી હોય જ નહીં, હોય જ, ચાલુ જ હોય એમાં. એટલે અને એમના એક ભક્ત થઈ ગયા વામાં ખેપા કરીને, કે બહુ મોટા સંત પણ અઘોરી, નાનપણથી અનાથ હોય કે મા બાપ હોય કે નહીં બહુ ખ્યાલ નહીં, પણ ત્યાં માતાજીના મંદિર આગળ આવીને કે એમને બીજું કોઈ હતું નહીં બિચારાને, એટલે એનો માતાજીને જે ભોગ ચડે ને માને ચડે ના પહેલાં એ ખાઈ જતા. એટલે રાજા રજવાડું ને બધું હોય એમાં તો પછી પેલા જે અંદર સેવા કરવાવાળા અથવા તો બીજા એ બધા અમુક વ્યક્તિઓ બધા સારા હોય એવું ના હોય, તો બી મારઝૂડ કર્યું ને એવું કર્યું કે આ તો માનું તે એઠો કર્યો ને આ માને ચડાવવાનું હતું ને એમ. એવામાં એક વખત એમને બહુ માર્યા આ લોકોએ બધા. માતાજીનો પ્રસાદ ખાઈ ગયા, એમાં બહુ માર્યા અને મારીને ફેંકી દીધેલા એમને નદીથી આગળ. હવે માતાજીને એમ થયું કાં તો મારા ભક્તને માર પડ્યો છે અને ખાવા માટે એને મારો પ્રસાદ ખાઈ લીધો એના માટે એને ત્યાંના રાણી હતા એમને સ્વપ્નમાં જઈને કીધું કે મારો ભગત આ રીતે આ જગ્યાએ છે, એને તું લઈ આવીને એને સારવાર કરીને એને પછી એ મોકલ અહીંયા. તો એણે રાણીએ તરત બીજે દિવસે જઈને એને એમને સારવાર કરી સાજા કર્યા. પાછા એ તો એમના અહીંયા મંદિરે પાછા આવી જ ગયા. કોઈ વસ્ત્રોનું ભાન નહીં, કશું નિર્વસ્ત્ર જ રહેતા એ પોતે. અઘોરપંથી હોય એ રીતની ભક્તિ હતી એમની. અને ત્યાં આગળ બસ ગમે ત્યારે સાધનામાં જ હોય લીન, પણ માનો પ્રસાદ તો એઠો કરીને જ એમને કાયમ ખાવાનું. એક વખત માએ બરાબરના માર્યા, કારણ કે એમણે શું કર્યું, પોતાની પેલીમાં અંદર મંદિરમાં જઈ માને કંઈક કહેવા લાગ્યા. તો મા તો બોલવાની તો હોય ના, એટલે માને કહેવા માંડ્યા, તું ચંડાલીની છે, તું આવી છે, તું તો મને ખાવા નહીં આપતી, એવું બધું બોલ્યા. માં ગુસ્સે થઈ, તો જાણે મનુષ્ય સ્વરૂપમાં આવી હોય એવી રીતે આવી, બંધ કરી મંદિરનું બારણું બંધ કરી સોટીએ માર્યા. એટલે જેવું માની સોટી પડી કે જેણે માર્યા ને તો એમને બધું જ્ઞાન થઈ. માના હાથે સ્વયં માએ માર્યો છે, તો જાણે બધું આખું એમને બધું ત્રિકાળ જ્ઞાન જ થઈ ગયું કે પછી ત્યારના એ સુધરી ગયા. પછી તો એમની ભક્તિ નિરંતર તો બધી વસ્તી જે હતી તો એમને એ વખતે જે તે સમયમાં થયા ત્યારે પબ્લિક આવે તો એમના દર્શન એમને કરે, માને કરે ને એમને કરે. એમને જે બીડી પીધી હોય એ તો ગમે તે ફેંકેલી હોય તો કોઈને જડે ને તો એને એક કસ મારી લે તો એને બેડો પાય, એટલું એમનું ગણાતું મહત્તા. બહુ જ એવા ભક્ત હતા એ. એટલે એ ત્યાં થઈ ગયા. અને એ બાજુ એ જે નદી છે એ નદી વહે છે એ ઊંધી વહે છે. નદીનું વહેણ જતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં એ નદી જાય છે. ત્યાં આવીર ભોમજી લોક ગણાય, ત્યાં આમાંનું મંદિર છે ત્યાં આગળ પાન. એટલે એને સ્મશાનની રાખ પણ કંઈક એનો ઉપયોગમાં પૂજામાં લેવામાં આવે છે. ત્રીજું આપણે જે શક્તિનું સ્વરૂપ જોઈએ છે 10 મહાવિદ્યામાં, એ છે મા ત્રિપુર સુંદરી. એમના પાછળનું શું છે? ત્રિપુર સુંદરી એટલે એક એને ષોડશી પણ કહેવામાં આવે. ષોડશી તો 16 વર્ષની કન્યા હોય, એકદમ દેદીપ્યમાન રૂપ હોય, રૂપાળા માતાજી, એવા સાત્વિક સ્વરૂપ છે એનું. કહેવાય મહાવિદ્યા પણ સાત્વિક સ્વરૂપ છે એનું. ત્રિપુર સુંદરી નામથી એવું સમજમાં આવે છે કે ભાઈ ત્રણેય લોકના સૌથી સુંદર, હા એ રીતનું હોય. હા હા, એટલે એટલાનું રૂપાળા માતાજી
કહી શકીએ એ રીતનું એમનું રૂપ છે, સૌમ્ય પ્રકૃતિ. પછી નામ આવે છે છિન્નમસ્તા માતાનું. હમ. અને છિન્નમસ્તા માતાનું આપણે જ્યારે સ્વરૂપ જોઈએ તો આપણે એમની પૂજા ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ થતી હોય છે બીજા નામે. શું સ્ટોરી છે એમના? એમાં છિન્નમસ્તા એ સંસ્કૃત શબ્દ છે, પણ એનું ગુજરાતી કે કહેવા જઈએ તો જોગણી માતા કહી શકીએ, જોગમાયા કહી શકીએ, એ એનું નામ છે. આપણી ભાષામાં ગુજરાતમાં એને જોગણી માતા તરીકે પૂજવામાં આવે. એને છિન્નમસ્તા એ સંસ્કૃત શબ્દ છે. એ માતા નાવા જતો હતો. એમની અત્યારે આપણી ભાષામાં બેનપણી કહીએ, પણ એમની સહચારિણી કે ડાકીની શાકીની, અને કોઈમાં એવો ઉલ્લેખ છે જયા વિજયા, એ એમની યોગીનીઓ હોય એ રીતે. તો એ નાવા જતો હતો ત્યારે મા તો નાવા ગયો, પણ આ બેને બહુ ભૂખ લાગેલી. તો કે મા અમને ભૂખ લાગી છે ખાસી વાર કહ્યું, પણ મા નાવામાં મસ્ત હતો. પછી એકદમ નજર પડી કે આ બેને સાચી ભૂખ લાગી હોય એવું લાગે છે એમ. તો એમણે એટલામાં તો બીજું કશું એમ કે છે નહીં, તો પોતાનું મસ્તક કાપ્યું, અને પોતાના મસ્તકમાંથી 3 રુધિરની જે લોહીની ધારાઓ નીકળી. તો બંને બે બાજુએ એમની સખીઓ હતી એના મોઢામાં, અને ત્રીજી ધારા પોતે પોતાનું મસ્તક કાપીને હાથમાં પકડ્યું છે તો એના મોઢામાં જાય. હવે એ અસલમાં આવું એનું દેખાડ્યું છે સ્વરૂપ માનું, પણ એનો સત્વ, રજસ અને તમસ જે 3 ગુણો દરેકમાં હોય. તમસ એટલે તામસી, ગુસ્સો, અને રજસ એટલે બહુ આપણા મોજ શોખ કે શાંતિથી માણસો પેલે, અને સત્વ તો સચ્ચાઈવાળું કે એકદમ સાત્વિકતાવાળું માણસ. એ રીતના એ 3 ગુણો કહેવામાં આવશે. મેં ક્યાંક આ વસ્તુ પણ સાંભળી હતી કે એ માતાની જે 3 ધારાઓ નીકળે છે લોહીની, એને ક્યાંક ને ક્યાંક ઈડા પિંગળા સાથે એ 3 નાડી છે આપણી, જે આપણા અંદર જ છે એ બધું, પણ આપણને એનું જ્ઞાન નથી. બાકી ઈડા પિંગલા અને જે વચ્ચેની જે એના મોઢામાં ધાર પડે છે એ સુષુમ્ણા નાડી, કે જે નાડીઓ આપણે નહીં કહેતા 72 900 નાડી અને 72 કોઠા, એ આપણા શરીરમાં છે. શરીરના એના અંગોનું પ્રતીક જ છે એ. અને સત્વ, રજસ, તમસ એના સાથે પણ જોડવામાં આવે છે. એટલે એ રીતે એ માતાજીનું છે. એટલે એમના સ્વરૂપને આમ વિકરાળ સ્વરૂપ કહી શકાય એક રીતે? આમ બિહામણું લાગે, પણ તમે આ રીતે એને સમજો તો એ બિહામણું નથી. એ દેવી બહુ એ જ છે, શાંતિવાળી જ છે, કોઈ ક્રોધવાળી એવી નથી. પણ હા, એની ઉપાસના કરતા હોય એનામાં થોડો ગુસ્સો ને એવું બધું રહેતું હોય, એ થોડુંક આવે. બાકી એ કોઈને હાનિ પહોંચાડે, કોઈને નુકસાન કરતા એવું માતા તો ક્યારે ના, ક્યારે નહીં. મા એ મા. એના પછી જે માતાનું સ્વરૂપ આપણા સામે આવે છે એ છે મા ભૈરવીનું. એમનું શું છે? ભૈરવી સ્વરૂપને આમ જોવા જઈએ તો થોડુંક કાલી સાથે આમ સરખાવાય, આમ ના સરખાવાય. કે માની જીભ બાર છે, જે કાલીની જીહવા, અને આ ભૈરવી, તો ભૈરવીને મુંડમાળા ધારણ કરી છે, એટલે એ થોડીક આકરી શક્તિ કહેવાય. પણ એ કોઈને આકરી શક્તિ સ્વરૂપે કોઈને સજા કરે છે એવું કંઈ નથી. એમાં એવો કોઈ ઉલ્લેખ નથી આવતો. એક બીજું માનું સ્વરૂપ છે કે જે જોઈને આપણને આમ આશ્ચર્ય થાય કે માએ આવું સ્વરૂપ કેમ લીધું છે. એ છે મા ધૂમાવતીનું સ્વરૂપ. એ એકદમ એક રીતે વિધવા સ્ત્રી હોય એવું એમને ડિપિક્ટ કરવામાં આવે છે. શું સ્ટોરી છે એમ? ધૂમાવતી માતા જે છે 10 મહાવિદ્યાઓમાં ખરા, પણ એમનું સામાન્ય વસ્તીમાં કે સામાન્ય માણસો એની ઉપાસના નથી કરતા. કે એક એમણે વખત એવો હતો તો એ શંકર ભગવાનને ગળી ગયો છે માતાજી. તો એમનું એટલે પોતાના પતિ તો જતા રહે એવું થયું. એક વિધવા સ્વરૂપ છે, અને એમનું વાહન પણ, ને એમનો ચહેરો જોયો હોય તો એકદમ ઉદાસ ને એકદમ આમ વાળ બધા છૂટા છવાયા અને એવું સ્વરૂપ બતાવ્યું છે. એટલે એની ખાસ કોઈ એની ઉપાસના કરતું હોય એવું જોવામાં આપણને ધૂમાવતી માતાના મંદિરો વિશે પણ એટલો ઉલ્લેખ નથી. ના, નથી ઉલ્લેખ નથી, આપણે ક્યાંય સાંભળ્યો નથી. એના પછી જે માતાનું સ્વરૂપ છે એ છે મા બગલામુખીનું. અને ઘણી વાર તો આપણે આ નામ સાંભળતા હોઈએ છીએ ને, આમનો ઉલ્લેખ ઘણા બધા પોડકાસ્ટમાં બી થાય છે, મંદિરો પણ ક્યાંક જોવા મળે છે એમને. શું છે એમના વિશે? એનો બગલામુખી માતા એટલે કે જે આપણે
કોઈનું આ રાજકારણીઓ હોય કે કોઈ નેગેટિવ કોઈના ઉપર કોઈ એમનું ક્રિયા હોય એવી કોઈ કરાવી દુશ્મન સામે વાર કરવા માટે કે તો એની પૂજા વિધિ કરાવતા હોય. મા એ માં છે પણ જે કરવાવાળા અમુક હોય એ તો એનું વિધિથી વિધાન કરતા હોય. એના કારણથી એનું મંદિર છે હિમાચલ પ્રદેશમાં બગલામુખી માતાનું મંદિર સાંભળ્યું છે. એ એટલે આમ એક રીતે દુશ્મનોના વિરુદ્ધ એ માતાજીની સહાયતા લેવામાં આવે. હા હા, દુશ્મનોને નાથવા માટે એવું કહી શકાય. એટલે મોસ્ટલી પોલિટિશિયન્સ ને હા, યુદ્ધમાં પણ એનો એક કરી ભાગ છે. વશીકરણ કરતા હોય કે એ બધું એમાં એટલે તંત્રથી કોઈ જો આપણા ઉપર કોઈ એક રીતે અટેક કરવાનો ટ્રાય કર્યો તો એના વિરુદ્ધ એનો આન્સર તરીકે એને નાથવા માટે. એને નાથવા માટે જો આવે છે પેલા સ્તોત્ર હું કરું છું એનું, તો એમાં આવે મારણમ મોહનમ વશ્યમ સ્તંભન ઉચ્ચાટન આદિકમ. શંકર ભગવાને એકાંતમાં પાર્વતી માતાને કહ્યું છે આ સ્તોત્ર. એ કુંજિકા સ્તોત્રમાં આ એનો ઉલ્લેખ છે. શૃણુ દેવી મહાદેવ્યય એમ કરીને એ આ શરૂઆત થાય છે. શંકર ભગવાન માને કહેતા હોય છે કે આ પૃથ્વી ઉપર આ રીતે બધું સમજાઈને એમાં ઉલ્લેખ આવે છે કે મારણમ મોહનમ વશ્યમ. મારણ એટલે મારણ ક્રિયા, કોઈને મારી નાખવા માટે. મોહન એટલે ગાડા જેવું થઈ જાય, મોહ પામો, અને આમ થોડુંક નહીં કહેતા અધકચરું ગાડા જેવું થઈ જાય માણસ, એ રીતનું. મોહનમ વશ્યમ. વશ્યમ એટલે તમારા વશ થઈ જાય, વશીકરણ. તમે કોઈ મત કરો એ માણસ એ રીતનું થઈ જાય. સ્તંભન. સ્તંભન ક્રિયા એટલે તમારું ધારો કે કોઈ કામ હોય તો એ સ્થગિત થઈ જાય, તમારો ધંધો હોય તો એ ઊભો થઈ જાય, એમાં તમે કમાણી ના કરી શકો, નુકસાન થાય, આવું બધું. ઉચ્ચાટન. ઉચ્ચાટન એટલે માણસ ગાંડા જેવો થઈ જાય, આમ એકદમ રઘવાયો ને દોડા અહીંથી અહીં જાય, મૂક્યો જવું, શું કરું, એ ઉચ્ચાટન કહેવાય. એ બધાની ચાવી આ કુંજિકા. એ કરો તો તમે એનાથી ફાયદો છે એમ. એટલે એમાં આવે છે કે આ બધાનું આ ચાવી છે, આ બધાનો તોડ એક રીતે. તોડ છે. એના પછી જે શક્તિનું સ્વરૂપ આપણા સામે આવે છે એ છે મા ભુવનેશ્વરીનું સ્વરૂપ. શું કથા છે આના પછી? પછી ભુવનેશ્વરી માતાના આમ જોવા જઈએ તો ભારતમાં 2 મંદિરો છે. ઓરિસ્સામાં એક અને એક ગોંડલમાં આપણે ગુજરાતમાં 2 મંદિરો છે. એ ભવન અને ભુવન અને તમને સુખ સંપત્તિ આપવાવાળી દેવી એ કહેવાય છે એને. બહુ સૌમ્ય પ્રકૃતિની દેવી છે. મહાવિદ્યામાં ભલે હોય પણ એનું ઉગ્ર સ્વરૂપ નથી. અને બહુ આપણને બહુ એનું સ્મરણ કરીએ તો આનંદ આવે એ ટાઈપનું એમનું સ્વરૂપ છે. માં. પછી આવે છે મા માતંગી. હા, આ માતંગી માતાનું જે સ્વરૂપ છે એકદમ યુનિક છે. આપણે એમના કોઈ પિક્ચર્સ જોઈએ ને તો બી આપણને ખ્યાલ આવે કે એક તો ગ્રીન કલરનું એમનું ડિપિક્શન બતાવવામાં આવે છે, એમની સવારી પોપટ છે. તો શું કથા છે આના પર? સવારી પોપટ નહીં, એમના હાથમાં પોપટ છે અને ખડગ ખોપડી પણ છે હાથમાં, એટલે ઉગ્ર પણ કહી શકાય અને સૌમ્ય પણ કહી શકાય. પછી કલાની દેવી તરીકે એને આપણે ઓળખી શકીએ. એક સિતાર પણ હાથમાં એમના છે. તો એક સંગીતનો શોખ ધરાવતા હોય જાણે એવું પણ લાગે આપણને. પણ ઉગ્રતામય હોય. એમનું મંદિર આપણે મોઢેરામાં છે, ગુજરાતમાં મોઢેરામાં એમનું માતંગી માતાનું, અને લગભગ બ્રહ્મભટ્ટની કે એમની કુળદેવી ગણાય છે કે. આપણે એમનું ક્લિયર ડિપિક્શન સમજી ના શકીએ કે આ ઉગ્ર દેવી છે કે આ સૌમ્ય દેવી છે એમ. ઉગ્ર દેવી એ રીતે કહી શકીએ કે એમના હાથમાં જે ખડક છે, પેલી ખોપડી છે, પણ સિતાર બી તો વગાડો. હા હા, એટલે બધી જાતના પાસા, બધી જાતની કલાઓ. તો યુદ્ધ કલા બી. સમય આવે તો યુદ્ધ પણ કરી શકે, સમય આવે તે પોતે સરસ્વતી માતાનું સ્વરૂપ જાણે હોય એવું પણ લાગે આપણને, એટલે એ રીતે પણ બની શકે. એ રીતનું એ દેવીનું સ્વરૂપ એ રીતનું. અને પછી આવે મા કમલાનું સ્વરૂપ. કમલા માતાનું સ્વરૂપ કેવું હોય? કમલા. કમલા એટલે લક્ષ્મી. લક્ષ્મી માતાનું જે સ્વરૂપ છે સૌમ્ય, એવું કમલા માતા. પણ મહાવિદ્યામાં ગણાય પણ ભલે એમનું સૌમ્ય પ્રકૃતિ, એમનું કોઈ ઉગ્ર સ્વરૂપ નથી. તો આ હતા આપણા 10 મહાવિદ્યાના ઉલ્લેખો અને એમના પાછળની સ્ટોરીઝ. એક 64 યોગીની વિશે પણ ક્યાંક ના ક્યાંક આપણને ઉલ્લેખ જોવા મળે છે. અલગ અલગ મૂવીઝમાં ઉલ્લેખ થતો હોય છે,
પોડકાસ્ટમાં થતો હોય છે, લોકો વાતો કરતા હોય છે, એમના મંદિરો આપણે જોતા હોઈએ છીએ. કોણ છે 64 યોગીની? એમના પાછળની શું કથા છે? 64 યોગીની એટલે આમ જોઈએ તો મુખ્ય માતા કાલી કહો અથવા દુર્ગા કહીએ આપણે, કે માં એક જ, પણ એને જેવો કામ કર્યો હોય એવો એનો નામ પડ્યો માનો, કે દુર્ગા, દુર્ગતિ નાશીની. દુર્ગતિ એટલે તમારો ખરાબ સમય, દુર્ગતિ તમારો ખરાબ સમય આવ્યો, તો દુર્ગતિ નાશીની, તો દુર્ગા માતાનું સ્મરણ કરવાથી એ દુર્ગતિનો નાશ થાય આપણો. તો એ દુર્ગા જેવી 8 દેવીઓ એ આપણે 9 સ્વરૂપ નવરાત્રિના એની 9 દેવી ગણીએ, અને કાલી માતા ગણો તો એની સહચારિણીઓ એને પણ યોગીની કહી શકાય. અને યોગીની એટલે જેવી તેવી ના હોય, બહુ બળવાન હોય, કોઈ સૌમ્ય હોય, કોઈ ઉગ્ર સ્વરૂપ હોય, કોઈ બધી અલગ અલગ પ્રકારની 64 કલાની દેવીઓ એને કહેવામાં આવે છે. અને ભારતમાં એના 4 મંદિરો છે. ઓરિસ્સામાં, પછી મહારાષ્ટ્રમાં જબલપુરમાં છે. ખજુરાહોનું જે ગણાય છે મંદિર, ત્યાં પણ એનું જબલપુર એમપીમાં. હા એમપીમાં છે. એમપી અને ખજુરાહો જે એમાં છે. એ ત્યાં તો એમાં એ મંદિર ગણાય છે. એક છત્તીસગઢમાં લગભગ રજરપ્પા કરીને એ ઉલ્લેખ મેં સાંભળેલો છે. તો એ પણ, અને એ મંદિરની બાંધણી એવી છે કે એના ઉપરથી કંઈક સંસદ ભવનનું મકાન નિર્માણ ગોળ આખું એમાં, અને એમાં ત્યાં પાછા બાજુમાં કે વચ્ચે શિવનું તો ખરું જ, યોગીનીઓ આ બધી ખરી જ, પણ એ યોગીનીઓની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈ સામાન્ય માણસો ત્યાં આગળ, કારણ કે જંગલમાં હોય, અથવા તો એ રીતે એ જગ્યાઓ ઉપર સામાન્ય માણસો પછી જતા નથી હોતા, અને એમાં રાત્રે એ મંદિરમાં કોઈને રહેવા દેવામાં નથી આવતા એવો ઉલ્લેખ છે ચોપડીમાં. કારણ કે આ કારણ હોઈ શકે, કારણ કે આજકાલ આપણે કોઈ એવા વ્યક્તિ નથી જોતા કે જે 64 યોગીનીને પૂછતા હોય, લાઈક ઓપનલી. એમ માતાજીઓને 10મા વિદ્યાને પૂછતા હોય છે, પણ હા, આમની અલગ પ્રકારની એમની ઉપાસના વિધિ જે થતી હશે એની સામાન્ય માણસે કરી શકે. તાંત્રિકો હોય એ પણ, તાંત્રિકો બધા ખરાબ નથી હોતા. તાંત્રિકો પોતે સાત્વિક હોય, નેગેટિવ કરવાવાળા હોય, પણ એ બહુ ઓછા હોય, અને એક સામાન્ય વસ્તીમાં નથી આવતા હોતા. હવે એક એ કહું કે એક કઠિયારો હતો, આપણી વાર્તા એ લગભગ નથી ચોક્કસ છે. હા, તો એક કઠિયારો હતો. હવે એ કઠિયારો જંગલમાં લાકડા કાપતો હતો, એટલામાં એણે ઉપર દૂરથી કોઈ અઘોરી બાવાને આવતો જોયો, અને એ બાવાની જોડે કોઈ એવી લાશ હતી માણસની, તો એ ખભે લઈને આવતો હતો. એટલે આ ડર્યો, ઉપર ચડી ગયો ઝાડના ઉપર, અને ઝાડ ઉપરથી બેઠો બેઠો આમ જોવા માંડ્યો, તો એ અઘોરી એ જ ઝાડ નીચે ત્યાં આગળ એને એ લાશને સુવાડી, અને દીવો પ્રગટાઈને એના ઉપર બેસીને આ તો અઘોરી મંત્રો કરવા માંડ્યો. હવે એ મંત્રો કરતો તો એવામાં જ કે આખી વાઘ આવ્યો ગુસ્સે થતો, તો આ અઘોરીનો ફાડી ખાધો, મારી નાખ્યો. એટલે એ તો પતી ગયો. હવે ઉપર પેલો કઠિયારો જે હતો એ આ બધું જોતો હતો, પહેલાં ડરી ગયો, પણ આ અઘોરી આવી રીતે પેલા એ માર્યો વાઘે, તો એનામાં ક્યાંયથી સાહસ આવ્યું, એટલે એ નીચે ઉતર્યો. એ પેલાની જગ્યાએ બેસીને મંત્ર કરવા માંડ્યો મા કાલીના. 6 મંત્રો કર્યા, 7મો મંત્ર કર્યો ને આઈને ઊભી રહી મા પોતે, તો એકદમ ડર્યો. પછી માને થયું કે મારું રૂપ જોઈને આ બીશે, સામાન્ય માણસ તો એનું ઉગ્ર સ્વરૂપ જોઈ ના શકે, એટલે સૌમ્ય રૂપમાં આવી. એટલે એણે કીધું કે માં, આ ક્યારનો બેઠો બેઠો મંત્રો કરતો તો તું ના આવી, મેં તો હજી 6 જ કર્યા છે, ચાન્ટિંગ મારું હજી 7મો મંત્ર હવે થશે, તો એટલે કે તારું અગાઉ થઈ ગયેલું હતું, આટલું જ બાકી હતું, એટલે હું આવી. એવું જ રાજકોટની પાસે કોઈ એવી જગ્યા છે, એ થોડુંક જોકે દરેક દેવીઓની સાથે એમના ભૈરવ હોય જ, એટલે રાજકોટની બાજુમાં જ ક્યાંક છે નજીકમાં એવું એક મંદિર, કાળ ભૈરવનું, કંઈક કાળ ભૈરવ જ છે. એ મંદિર એવા જંગલમાં છે કે ત્યાં સામાન્ય માણસો એવી રીતે બહુ કોકને ખબર હોય રેર, આપણા જેવું તો એમ થાય કે લાવો ને જોવા જઈએ, એવી રીતે કોઈ જતું હશે કદાચ, તો રાત્રે, અને કંઈક કાળા પથ્થરોમાંથી ને એ રીતે જ બનેલું કે એવું, તો રાત્રિના અંતે લાઇટે નથી થતી પાછી, ગમે એટલું તમે વીજનું પેલું કરો પણ નથી થતી કુદરતી રીતે જ. તો ત્યાં આગળ આરતી થાય,
ત્યારે એ પૂજારી આરતી કરતા હોય ત્યારે મોટા મોટા કાળા કલરના કૂતરા મંદિરમાં આવીને બેસી જાય આરતી વખતે. આરતી શાંતિથી સાંભળવાની. આરતી પૂરી થાય એટલે ટપ 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 ઊભા થઈને જતા રહેવાનું. અને એ પછી બહાર જઈને કેવા ગયા એ કોઈને ખબર ના હોય. અત્યારે હાલમાં પણ એ રાજકોટની બાજુમાં જ એક ગામ છે, ત્યાં આગળ જ આ બને જ છે. એટલે આ બહુ આપણને આનંદ થાય કે આમ જોવાની વૃત્તિ થઈ જાય. બહુ બાળક જાણે એ બાદ જઈએ તો જોઈએ. ચમત્કાર જેવું લાગે. હા, ભૈરવનું મંદિર છે અને સાક્ષાત જાગ્રત જગ્યા કહીએ જેને. જાગ્રત જગ્યા એટલે એમાં તમને આપણે વિચારીએ કે એ કામ બનવા માંડે એટલે પ્રગટ સ્થાન જેને કહીએ એ જાગ્રત જગ્યા કહેવાય. એવું એ છે. એટલે 64 યોગીનીમાં તો આમ જોવા જઈએ તો ઘણી એમાં યોગીની છે, યક્ષિણી હોય, એવી આ બધા જે હોય અમુક અમુક એ અલગ અલગ ઉપાસનાઓ કરતા હોય. આપણે સામાન્ય માણસોમાં નથી આવતી, પણ આપણે જોગણી માતા તરીકે આપણે એનું નામ દઈ શકીએ. એની કંઈ પૂજા કરવી છે એવું તો છે નહીં, આપણે સ્મરણ માત્રમાં રાખીએ તો એ તમારી બધી જ મનોકામનાઓ બધું જ ધ્યાન એ રાખતી હોય આપણું. હા, દર્શકો છે ને અહીંયા જોઈ શકશે કે આપણા પાસે એક મંદિરનું રેપ્લિકા છે. એ મંદિર મને છે ને કવિતા મેમ કરીને વચ્ચે એક આવેલા અને ટેરો કાર્ડ રીડિંગ કરતા હતા. એ કામાખ્યા ગયા હતા, ત્યાંથી એ લઈને આવેલા. કામાખ્યાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે આખા દેશભરમાં. શક્તિપીઠ છે, આસામમાં આવેલું છે. જે લોકોએ આના વિશે પહેલી વાર સાંભળ્યું હોય એમને તમારે જો એક્સપ્લેન કરવું હોય મંદિર વિશે માહિતી આપવી હોય તો તમે શું આપશો? એમાં કામાખ્યા દેવી, કામાખ્યા એટલે આપણને જે માતાજીમાં ઇન્ટરેસ્ટ છે એટલે આપણે આ બધું સર્ચ કરીએ કે સાંભળવાની ઈચ્છા રાખીએ એ રીતે. બાકી કામાખ્યાનું બહુ સામાન્ય વસ્તીમાં બધાને બહુ ખબર નથી હોતી કે કામાખ્યા. પણ જે મુખ્ય મૂળ પ્રકૃતિ અને જે સ્વયં પ્રકટ પહેલી શક્તિ જ એ કામાખ્યા દેવી છે. કે જ્યારે શંકર ભગવાન માતાજીનું જે અંગો કાપ્યા સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાને, ત્યારે માનો યોની ભાગ એ જગ્યાએ પડ્યો અને એ નીલાંચલ પર્વત કહેવામાં આવે છે એને. અને ત્યાં નર નારાયણ કરીને રાજા એ વખતે રાજ્ય કરતો હતો. નીલાંચલ પર્વતની તળેટીમાં કહેવાય આ મંદિર. પણ એ પર્વતથી નીચે ઉતરવામાં એમ ત્યાં આગળ એક નરકાસુર કરીને રાક્ષસ રંજાડતો બધાને એ રીતે. પછી આ મા પ્રગટ થઈને તો માને એને રૂપ જોઈને, સામાન્ય સ્ટોરી બધી આ રીતની હોય છે કે માનું રૂપ જોઈને એ ચલિત થયો અને માને વરવાની તૈયારી. એટલે પછી માએ શરત રાખી કે તું એક કામ કર, પર્વત ઉપરથી નીચે સુધી એક જ રાતમાં જો તું પગથિયા બનાવી દેતો હોય તો હું તારી સાથે વરવા તૈયાર છું. એટલે કે સારું. હવે એ તો બનાવી જ રહેવાની તૈયારીમાં હતો તો માએ અડધી રાતે કુકડો બની અને કુકડાની બાંગ પોકારી. એટલે એ સમજ્યો કે સવાર પડી ગયું. એટલે પછી એમ થયું કે હું હાર્યો. એટલે પછી એના સાથે યુદ્ધ કરીને માએ એનો હરાયો છે. એટલે અને માની આમ કોઈ એનું સ્વરૂપ નથી માનું, કારણ કે યોની સ્વરૂપ છે તો યોની એક સૃજન છે. યોનીમાંથી એક સ્ત્રીની એ જે ઉત્પત્તિ છે બાળકોનું, કે સ્ત્રી કે પુરુષ કે તે કે યોનીમાંથી એમ કહે એટલે માતાનો યોની ભાગ પડે છે તો એક સર્જન એમાંથી થાય છે. એટલે મુખ્ય મહાદેવી એ પોતે જ છે. અને જે આપણે 10 મહાવિદ્યાઓ કહીએ એ પણ એની ગુફામાં એની સાથે વિરાજમાન છે. 10 મહાવિદ્યાઓ અલગ નથી એનાથી. એ કામાખ્યાની ગુફામાં જ એની આજુબાજુમાં એ હોય જ છે. ને જ્યારે જૂન મહિનામાં એમનો મેળો ભરાય છે ત્યાં આગળ, હમણાં જ ગયો 23, 24 ને 25 જૂન. તો માં જે આપણે સામાન્ય સ્ત્રી માસિક ધર્મમાં આવે એવી રીતે માં પોતે રજસ્વલા થાય તો આખી બ્રહ્મપુત્રા નદીનું પાણી આખું લાલ કલરનું થઈ જાય. અને એ માનો જે ભાગ છે ગુફામાં યોની ભાગ છે ત્યાં આગળ કુંડ છે. એની ઉપર સફેદ કપડું ઓઢાડવામાં આવે છે અને એમાંથી જે પાણી લાલ પ્રવાહ એ 3 દિવસ કેવી રીતે ક્યાંથી આવે કોઈ વૈજ્ઞાનિકોથી આ બાબત પર નથી જાણી શક્યા, બહુ સંશોધનો કરવા છતાંય. તો એ કપડામાંથી પછી બધાને ટુકડો ટુકડો કરીને પ્રસાદી એમાંથી આપવામાં આવે છે. એમાંથી એ કપડામાંથી કુદરતી સુગંધી આવે.
એ કપડું તમારી પાસે આવે તો એમાંથી કોઈ આમ સરસ સુખડ હોય કે કોઈ ફૂલ હોય એવી સુગંધી આવે અને એને રાખતા હોય છે બધા ઘરમાં કેવી રીતે પૂજામાં તો બહુ સારું રહેતું હોય છે. અને ત્યાં આગળ દુનિયાભરના તાંત્રિકો આ 3 દિવસમાં વધારે ઉપાસના કરવા જતા હોય. બીજા બધેથી આવતા હોય દેશોમાંથી, કોઈ બીજા તિબેટ કે કોઈ બુદ્ધિઝમ હોય, એ બધા અલગ અલગ. આપણે મા કામાખ્યાનું સ્વરૂપ જ્યારે સર્ચ કરતા હોય છે ગૂગલ ઉપર, તો એમાં એવું બતાવતું હોય છે કે એમને પણ શિવના શવની સવારી કરી છે. હા, એ શું સમજાઈ શકે એનાથી? એમાં સવારી માની આમ સિંહની, પણ એ શિવ કરતા જાણે ઉપર હોય ઉગ્રતામાં અથવા તો એમના કામમાં. તો સિંહ છે, ઉપર મહાદેવજી બતાયા અને એના ઉપર માનો પગ છે, આમ પગ ટેકાઈને ઉપર બેઠી છે. એટલે એ તો બધાથી ઉપર છે જાણે, એ રીતનું એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને ત્યાંના મંદિરમાં એક બલિનું મહત્વ પણ આપણે વધારે જોઈએ છે. એ એવું કહેવાય છે કે ત્યાં રોજે રોજ એને બલિ અર્પણ કરવામાં આવે છે. બકરો હોય, ભેંસ હોય, કોઈ પ્રાણીઓ અલગ અલગ એ રીતની ત્યાં એમને બલિ ચડતી હોય છે. છતાં જ્યારે ત્યારે એમની આરતી રોજ થતી, ત્યારે ત્યાં આગળ જે રાજા રાજ્ય કરતો હતો એ પણ આનો ઉપાસક જ હતો, કામાખ્યાનો. તો કેન્દુકલઈ નામનો પૂજારી હતો એમનો. તો એ આંખે પાટા બાંધી અને માની આરતી રોજ કરે. અને મા સાક્ષાત એવે સમયે ત્યાં આગળ પોતે નિર્વસ્ત્ર થઈને નૃત્ય કરવા આવતી હતી એ ગુફામાં. એટલે આ પૂજારીને કેવી રીતે સમજાય કે પેલી ઝાંઝરી ખખડે એવી રીતે કહીને ખ્યાલ આવતો એનો. એટલે એ વાત પ્રસરી અને પેલા રાજાને ખબર પડી. તો એણે હઠ પકડી કે મારે એને જોવી છે, માને મારે જોવી છે. એટલે કે હું પોતે જ નથી જોઈ શકતો, હું એ આંખે પાટા બાંધીને જ એને ઘણી મનાઈ કરી. પણ પેલો ગમે તેમ તો રાજા ને, એટલે પછી કીધું છે કે બાર પેલું આ છિદ્ર છે એમાંથી કે એમ તમે જુઓ કે. તો તરત માને ખબર પડી ગઈ કે આ મને આવી રીતે જોવે છે. તો પહેલો તો પૂજારીને જ પાળિયું બનાવી દીધું. અને પછી એને સજા એ રીતની આપી કે એનો અત્યારે, એ તો વર્ષો પહેલાં બન્યું છે, અત્યારે જે એનો વંશ વારસો હશે ત્યાંથી તો એને જતું રહેવા માટે કહેવામાં આવ્યું. અત્યારે હાલની તારીખમાં ત્યાંથી કોઈ એમના વંશ વારસો પસાર થતા નથી, ને પસાર થાય તો એ મંદિર સામે જોવાનું નહીં, એ એરિયામાં જ જવાનું નહીં, એવો શાપ છે. એક બી માતા ગુસ્સે થઈ અને ત્યાંથી એ મંદિરના પાછળ જ બધો જે કામરૂ પ્રદેશ કહેવાય, તો આ કામદેવ અને રતિ, એ કામદેવ ત્યાં આગળ જ થઈ ગયેલો. એટલે કામદેવે શંકર ભગવાનને જે તે ટાઈમે બધાએ કીધું કે તમારો પુત્ર થાય તો આ રાક્ષસોના ત્રાસથી આપણને બચી શકીએ. શંકર ભગવાન તો એ તો અઘોરી છે પોતે, એમને સંસારની માયા ના હોય. પણ પછી કામદેવને બધા દેવોએ કીધું કે તું કામરૂપી ભગવાનને બાણ માર તો એમનામાં કામ પ્રગટ થાય ને આપણે ભગવાન એમને દીકરો થાય તો આપણે બધા બચીએ, એમ એ રીતે. એ તો કામદેવે બાણ માર્યું તે ઉપરથી બાળીને ભસ્મ કરી દીધો, ત્રીજું લોચન ખોલીને. તું એવો કોણ કે મને મારામાં કામ ઉત્પન્ન કરવા વાળો? એ પોતે તો ભગવાનમાં તો કોઈ દિવસ એ તો વિકારી છે જ નહીં. એટલે પછી તો એની જે રતિ હતી એની પત્ની કે માને કરગરવા માંડી કે એમ કે મારા પતિને આવી રીતે તો હું હવે એકલી શું કરીશ. ને પછી કંઈ એની પૂજાથી કે એનાથી કંઈક ભગવાને એને સજીવન કર્યો અથવા બીજો અવતાર આપ્યો એવો ઉલ્લેખ છે. પણ એ ત્યાં એ પ્રદેશમાં, એટલે કામરૂ પ્રદેશ કહેવાય છે એને. અને ત્યાંથી બધા અમુક જે સાંભળવા મળે છે, સામાન્ય વસ્તીને તો આ ખબર ના હોય એટલે એવું લાગે કે આ બધું ના હોય. પણ અમુક કોઈ તાંત્રિકો ને એવા બધા, એ નવનાથની એક ચોપડી છે મારી પાસે, એમાં ઉલ્લેખ છે કે કામરૂ પ્રદેશમાં એકલી સ્ત્રીઓ જ હોય, પુરુષો નથી હોતા ત્યાં આગળ. અને એ સ્ત્રીઓ એટલે બધી વિદ્યાઓવાળી કે આ લોકો એમાં મત્સ્યેન્દ્રનાથ યોગી જે નાથ થઈ ગયા, એ પોતે પણ ત્યાં ગયેલા છે. તો એણે એમને સ્ત્રીયા રાજ્ય કહેવાય, એકલી સ્ત્રીઓ જ, રાણી સ્ત્રી જ હોય ને બધી કામવાળીઓ સ્ત્રીના, બધી જ, કોઈ પુરુષ નહીં. તો એ સામાન્ય માણસો જો ત્યાં કોઈ ગયું હોય તો એને પોપટ બનાવી દે, બળદ બનાવી દે, એવું કહેવાય છે. ચોપડીમાં એવો ઉલ્લેખ છે. એટલે અત્યારે હાલની તો આપણને ખબર નથી. અત્યારે તો બધા મિક્સ રહેતા હશે. હા, ના, એ પ્રદેશ જ કંઈ કહીએ, કામરૂ પ્રદેશ જ એને કહેવામાં આવે. પણ અત્યારે ખાસ કોઈ એવો જતો ના, એના પછી તો આ બધી તાંત્રિકો કહીએ જે વિદ્યાઓ શીખી ગયા હોય એનાથી સામાન્ય માણસો જોડે બધું આ કોઈ એવું કામ કરતા હોય બધા, એવું એમ કે શીખવા જતા એવું કહેવાય. પણ અત્યારે એવું એ પહેલાંનો ઉલ્લેખ છે એવો ચોપડીમાં કે એ જતા ને આવી રીતે પણ બધું શીખીને પછી એને છેતરીને તમારે બહાર નીકળવું પડે
નહીંતર આવવા ના દે. રાત્રે પુરુષ બનાવી દે, દિવસે પોપટ ને ચકલી ને બધું બનાવીને રાખે એટલે કોઈને ખબર ના પડે. એવો એવો ઉલ્લેખ છે એમાં. મહાકાલીને લગતી પણ એક સ્ટોરી છે. તમે કીધું હતું કે દિલ્હીથી લગતી સ્ટોરી છે. હા, એ શું સ્ટોરી છે? એ દિલ્હીથી બહાર કહેવાય. અત્યારે દિલ્હીમાં આવે છે કેમ ખબર નહીં, પણ લગભગ 5,000-6,000 વર્ષ પૂર્વેનું એ મંદિર પાંડવકાલીન પાંડવોએ હતા એમાં. એ બનાવવામાં નિર્માણ કરેલું લગભગ પાંડવોનું જ છે. એ મંદિરના 12 દરવાજા બનાવેલા છે. આખું આમ ગોળ પણ 12 દરવાજા. તો 12 દરવાજામાં એક એક દરવાજાને રાશિઓના નામ આપ્યા છે. આપણા મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન, કુંભ અને મીન, 12 રાશિઓ. તો એ 12 રાશિઓના નામ પ્રમાણે એ દરવાજાનો નામ આપ્યો છે. એ કાલિકાએ પ્રગટ છે, સ્વયં મા કાળી પ્રગટ છે. એ કાલિકા કહેવાય છે પણ એ પ્રગટ છે. ત્યાંના એક વાર્તા મેં સાંભળી હતી કે પૂજારી જ્યારે નવરાત્રિ સમયે બહુ ભીડ થાય ત્યાં આગળ, તો પુષ્કળ વસ્તીને મંદિરનું એવું છે કે કંઈક કાલી ચાલીસા એક જ દિવસમાં થોડા કાલી ચાલીસા કે એવું કંઈ કરવાનું એવું ત્યાં આગળ છે. તો એ કરો તો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ત્યાં તો બધા આ હિરોઈનો બધા જતા હોય છે. કે અમુક કોઈને કંઈ તકલીફ હોય તો એવી રીતે એટલા ચાલીસા કરો એટલે તમારે એમાંથી નિવારણ થઈ જાય ને એવું બધું. તો એક વખત એ નવરાત્રિ વખતે એમ કે બહુ ભીડ હતી, તો બધાને એમ કે કેવી રીતે આવવા દેવા, તો એવી રીતે બધા અમુક દરવાજા તો બંધ રાખવા જ પડે, બધા તો એક વસ્તીનો ધસારો થઈ જાય. એક માજી હતો ઉંમરલાયક, પરોણે ઊભો રહી શકે એવો, પણ આમ તેજવાળો એકદમ. હવે જે દરવાજો બંધ હતો ત્યાં ઊભો રહેલો અને પેલા એ પૂજારી કહી, આ ખોલ, મારે આવવું છે દર્શન કરવા. એટલે કે માં એ દરવાજો નહીં, આ બાજુના દરવાજાથી બધા આવું, ત્યાંથી તમે લાઈનમાં જઈને કે ના આ ખોલ, મારે અહીંથી આવવું છે. તો પછી આ કે હું નિયમ પ્રમાણે તો હું ખોલી ના શકું એમ કરતા કે મી તો પછી કંઈ એવું ગણકાર્યું નહીં ને કે મારો તો સમય થયો એટલે પાછું સાંજની આરતી કરવાના કે એના માટે થઈને હું ના વાગ્યું ઉપર કે એમનું ઘર હશે કે જે રૂમ હોય. પછી કે મને તો નાતા એકદમ છેલ્લે એમ થયું કે લાય ડોલમાંથી બધું પાણી સીધું માથામાં રેડું. તો માથામાં રેડવા ગયો ને એવી જ કંઈક ડોલ શીખર ભટકાઈ ગઈ કે તો માથામાંથી લોહી નીકળવા માંડ્યું. પછી કે મેં તો આમ થોડું દવા બવા લગાવીને એ કરી અને એમ થયું કે લાય હવે આરતી કરવા તો જવાનું છે નીચે, એમ કરીને આવ્યો. તો એ માજી ઊભેલો. પછી કે મારી એકદમ નજર પડી, મને એમ થયું કે સવારના ઊભો છે. તો પછી કે મેં જોયું કે બા તને વાગ્યું તો નથી ને બેટા? મને કે સામેથી એ પૂછવા માંડે. મને એમ થયું કે મને વાગ્યું છે એમને કેવી રીતે ખબર? પછી કે હું તો આ બીજી પેલા બધાની ધ્યાન રાખવામાં પડ્યો એટલે આમ થોડી વારમાં જોયું તો કોઈ નહીં. એટલે એક ચમત્કાર એમને પણ થયો એવું લાગ્યું એમને. એટલે આપણે ઇતિહાસમાં જોતા આવ્યા છે કે જેટલા પણ રાજા રજવાડાઓ થયા એ ક્યાંક ના ક્યાંક દેવીના ઉપાસક કે શક્તિના ઉપાસક રહ્યા છે. અને સૌથી ફેમસ નામ આપણા મગજમાં આપણે ધ્યાનમાં આવે તો એ છે છત્રપતિ શિવાજી મહારાજ. એમના સાથેનું એક કનેક્શન બતાવવામાં આવ્યું છે. શું કનેક્શન છે માતાજી સાથે? શિવાજી મહારાજ જે થઈ ગયા તો એ મરાઠી રાજા હતા. એ તો એમને તુળજા ભવાની ત્યાં મહારાષ્ટ્રમાં તુળજાપુર નામનું ગામ છે, ત્યાં તુળજા ભવાનીનું મંદિર છે. ભવાની એટલે ભવાની સ્વરૂપ જ છે, આખું ઉગ્ર સ્વરૂપ એવો કહી શકાય એને. અને સાક્ષાત સ્વયં પ્રકટ છે. એ રીતે એમાંય કંઈક કોઈ એવા રાજા રાણી હતા કે એ બહુ ખ્યાલ નહીં મને, પણ એમને કંઈક ડિલિવરી આવવાની, સંતાન થવાનું હતું. અને પછી એને કંઈક કોઈ માણસ એવો આવ્યો તો છેડતી કરતું હોય કે એવું કંઈ હશે, તો એણે સ્મરણ કરીને માં આવી પ્રગટ થઈ ભવાની. એ રીતે એનું પ્રાગટ્ય છે કંઈ એને બચાવવા માટે આવી. પણ શિવાજી મહારાજની ભક્તિ એવી હતી તો ભવાની માતાએ હાથોહાથ એમને તલવાર આપેલી છે કે આ તલવાર લે અને આ તલવાર લઈને તું યુદ્ધ કરવા જઈશ એટલે તું જીતીને જઈશ, તને તારો વાળ વાંકો નહીં થાય. એ રીતે માતાજીનું એનું વરદાન હતું. વળી ત્યાં એક કંઈક મંદિરમાં કંઈ એવો કંઈક પથ્થરે છે, અત્યારે કંઈક એવું છે મારે વાંચવામાં આવ્યું હતું. તો એ પથ્થરને કંઈક ફેરવવાનું ને એવું કંઈ, તો મનમાં ઈચ્છા ધારી હોય તો એ પ્રમાણે ના ફરે તો ના થાય, આવું બધું કંઈક છે ખરું. આપણે માતાજીના પરચા ક્યાંક ના ક્યાંક મુઘલોના સમયમાં એ જોયા છે. મુઘલો જે શાસન કરવા આવેલા અને એ ક્યાંક ના ક્યાંક એક રીતે મંદિરો તોડી દેતા હતા, વિનાશ કરતા હતા.
અને ત્યારે ત્યારે માતાજી અમને કોઈક ના કોઈક રીતે પરચો બતાવતા હતા. એ આપણે જોયા છે, એવા કિસ્સા પણ હોય છે. એટલે ઇતિહાસ બહુ એકદમ કહેવાય ને ઘણા રહસ્યોથી ભરેલો છે. એમાં તો અઠવાડિયું ઓછું પડે. હા, ચોક્કસથી. પણ લગભગ માતાજીથી લગતી આપણે દરેક હવે વાત કરી લીધી છે. 10 મહાવિદ્યાની આપણે વાત કરી, એના પછી કામાખ્યા માતાની વાત કરી, વશિષ્ઠ મુનિની વાત કરી, મા તારાની વાત કરી, મહાકાલીની વાત કરી, અને છેવટે છત્રપતિ શિવાજી મહારાજની વાત કરી. એ સિવાય તમને ભલે આપણી ગુજરાતની જ છે એક, પણ પાટણનો આપણો જે રાજા સિદ્ધરાજ જયસિંહ એ ઉજ્જૈન જતા. પછી એમને એમ થયું કે મારે દર પૂનમે હું અહીંયા આવું છું, એ ત્યાં આગળ ગઢકાલી માતા, તો કે માં તમે પાટણમાં બિરાજો તો મારે અહીંયા આવવું ના પડે. એટલે કે તાર જોડે ગઢ છે, હું તો ગઢ ઉપર બેસવા વાળી છું, કે હું ગઢ બનાવીશ, તમે આવો હું ગઢ બનાવીશ. એટલે એણે પાટણમાં કે હા તો હું આવીશ. એટલે એણે પાટણમાં ગઢ બનાવ્યો. ગઢ એટલે કિલ્લો એ બનાવ્યો, અને એમાંથી પછી સ્વયં પ્રકટ થઈ શક્યો. અને એ સ્વરૂપ આખા ભારતમાં ક્યાંય નથી. એ આખો ચહેરો છે એનો. અને એના મોઢામાં પાનનું બીડું હોય છે, પાન ખાય છે માં, 32 જાતના મસાલાવાળું પાન ખાય. એ પાન એના ચહેરા મોઢા ઉપર મૂકેલું હોય છે, અને એની પ્રસાદી બધાને પછી આપતા હોય છે. અને એ સ્વરૂપ પાવાગઢમાં એનું ખાલી આટલા સુધીનું જ છે, 2 આંખો સ્વરૂપ માનું. અને આ તો આખો ચહેરો છે, આખો સંપૂર્ણ ચહેરો એનો દેખાય. એક વિક્રમાદિત્ય રાજા સાથે પણ ઘણા બધા આપણે શક્તિ દેવીના જોડતા હોય છે. હા, એમના પાછળ એમના ઉપર શું એક અલગ જ માતાજીની કૃપા રહી હતી કે એમના પુનર્જન્મનું કંઈક એનું લેણું હતું? એ ઉપાસના એમને તો બહુ જ હતી. અને પૂર્વજન્મમાં વિક્રમ રાજા પોતે પણ કંઈ એવો સારો એમનો અવતાર હતો, અને એમાંથી આ અવતાર એમનો મનુષ્યનો મળ્યો. પણ ઉપાસના એમની માતાજીની બહુ હતી. એમણે એમના શાસનમાં 12 વખત માતાજીને પોતાનું મસ્તક ચડાવ્યું છે. દર 12 વર્ષ થાય એટલે મસ્તક ઉતારી કમળ પૂજા કરીને માં આગળ ધરતા, એ મસ્તક માં પાછું લગાવી દેતી. છેલ્લે 12મી વખતે કેમ ના સજીવન થયા કે યુદ્ધમાં હતા એટલે એમણે પૂજા કરીને મસ્તક તો કાપ્યું, પણ પોતે જઈ શકે એવું નહોતું, એટલે એમણે વેતાળ ના આપ્યું. એ મસ્તક વેતાળ જે હતો શંકર ભગવાનનો ગણ ગણાય, અને એ હરસિદ્ધિનો વીર વેતાળ, તો એને આપ્યું કે લે આ માને અર્પણ કરજે. એટલે એની સ્મેલ કરી એટલે માં કે એની સુવાસ તો એને લઈ લીધી, આ હું નહીં સ્વીકારું, અને તો એ મરી ગયા 12મી વખત. એટલે રાજાઓ તો માતાજીની ઉપાસના, એમની હરસિદ્ધિની ઉપાસના, કાલીની, પછી જે એક મશાણી મેલડી કહેવામાં આવે છે, એ પણ એમનો સાક્ષાત હતો માતાજી. અને મેં એક વસ્તુ આ નોટિસ કરી છે કે જે લોકો શક્તિની ઉપાસના કરતા હોય ને, એમનામાં ક્યાંક ને ક્યાંક એક કરેજ અને એક લીડરશિપની ભાવના ને એ બધું જાતે જ અંદર આવતું. એ અંદરથી આવવા માંડે, અંદરથી જ આવે. એની સાચા હૃદયથી ઉપાસના થાય તો પછી એ પોતાના ભક્તને તો એ સાચવે જ ને. એ પછી તમે વાંચો ના વાંચો, બધું અમુક વિચારો પછી એ મૂકવા માંડે. વાતો કરતા હોય તમે તો એ ઉપરથી ચાલુ થઈ જાય બધું, કે આવું હોય. એ પછી ડરે નહીં કોઈનાથી માણસ. એવી જેવી ઉપાસના, જેવી ઉગ્રદેવની ઉપાસના હોય તો પછી એ માણસ થોડું ગુસ્સાવાળું એ થઈ જાય, થોડુંક એ રીતનું. એટલે એ દરેક દેવીની ઉપાસના એ રમત વાત નથી. અને દરેકની અલગ અલગ હોય. કોઈ સ્મરણથી કરતું હોય, કોઈ રોજે રોજ દીવાબત્તી કરે, કોઈ કહે છે એમાં તો પાઠ કરું છું, કોઈ કે હું માળા કરું છું, અને કોઈ કશું જ ના કરતું હોય. એ એની મરજીની વાત છે. એની મરજી જેવી રીતે વધતા તમારું પૂર્વજન્મનું કેટલું બાકી છે એ ઉપર તમે કરતા હોય. હું પોતે કોઈ દિવસ દીવાબત્તી નથી કરતી, કોઈ દિવસ નહીં, પણ મનમાં વિચારીએ એટલે એ કર જ, આપણું કામ બની જાય એવું. અને કામ કરજે કે એવું એ કહેવાની એને જરૂર હતી, એને બધી ખબર જ હોય. એ આપણે એની યોજનામાં, મને એક પડોશી કહું તોય ચાલે ને ગુરુ કહું તોય ચાલે, બાજુમાં દાદા હતા, દેવ થઈ ગયા, તો નાથનો આશીર્વાદ સીધો હતો એમના ઉપર. એમ કહેતા કે તમે ચિંતા શું કરવા કરો છો, એ મદદ કરતી હોય સાક્ષાત, તો એની યોજનામાં આપણે વિક્ષેપ નહીં કરવાનું. આપણે એવું નહીં કહેવાનું તો આ કરજે, એને ખબર હોય એ કરવાની જ હોય. પણ આપણે એને કામ બતાવવાળા આપણે કોણ? એ તો જગત નિયંતા જ. જગત માતા કહો, જગત નિયંતા કહો, ઘણા બધા નામ છે એના તો.
કહીએ એટલા ઓછા પડે. આવો સેમ ઉલ્લેખ રામકૃષ્ણ પરમહંસની સ્ટોરીમાં જોવા મળે છે. એમના શિષ્યો જ્યારે કહેતા હોય એમને. હા. એ તો રામકૃષ્ણ પરમહંસમાં તો એમની તો બહુ આખી પૂજા ને, એ તો એક સિદ્ધ પુરુષ તરીકે. અને એક તો એ બાળકના સ્વરૂપે જે રહેતા હતા એમ માને મા તરીકે મા યાદ તરીકે. કરતા હતા. અને મેં એક જગ્યાએ ફોટો જોયો હતો કે અહીંયા અંબોડ હતો પહેલા, અત્યારે નવું મંદિર બન્યું પછી મૂક્યો છે કે નહીં મને ખબર નહીં, પણ નાનું હતું ત્યારે હું ગઈ હતી તો માનો એક ફોટો આગળ મા બેઠેલી અને રામકૃષ્ણ પરમહંસના પત્ની જે શારદા માતા એમનું માથું ઓળ. મેં કીધું મા માથું ઓળાવવા માટે બેઠીશ કેવી. અને એક ફોટામાં એવું એ હતું કે મા પોતે એમનો કોળીઓ ભરાવતી હતી, ખવડાવતી હતી, કે એમના વગર તો એ ખાતા જ નહોતા. એ આઈને ખવડાવે, એમને ખબર કે અમારો ભક્ત ભૂખ્યો થયો હશે, તો એ ચિંતા, એને તો કેટલા જીવ પેદા કર્યા છે સૃષ્ટિમાં, તો એક જ એવા માણસની ચિંતા એ રાખે તો એમની ભક્તિ કેવી છે. આઈ થિંક ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ પોડકાસ્ટ. ખૂબ મજા આવી વાત કરીને તમારી સાથે, અને માતા વિશે બહુ વાતો કરી, શક્તિ વિશે બહુ વાતો કરી. લોકો બહુ ઉત્સુક હોય છે તમારી સ્ટોરી સાંભળવા માટે અને કમેન્ટ્સ બી કરતા હોય છે, પણ બહુ મજા આવશે. હું તો નાનપણથી સાંભળતો આવ્યો છું. થેન્ક યુ ફાઈ, બહુ મને થેન્ક યુ.